એચએચએમમાં લાસ્ટ 1.5 મંથથી જોઈન થયો છું. મિનિમમ હું હવે ડેલી $19 મેં અર્ન કરું છું, બિકોઝ મારા નીચે 3 મેમ્બર વર્ક કરે છે. સો એમનું સાથે એમનું કમિશન પણ મને મળે છે ને મારું પોતાનું પણ હું ટાસ્ક કરું છું તો $16 મને પોતાના મળે છે. સો મંથલી આપણે કેલ્ક્યુલેટ કરીએ તો અરાઉન્ડ 40,000 સુધી આપણે પોતે અર્ન કરી શકીએ. મીન્સ કે આ 15 મિનિટના ટાસ્કના આપણને જો 40,000 મળતા હોય તો આ વસ્તુમાં ઇન્વેસ્ટ કરવું એક પોસિબલ છે. બિકોઝ આપણે જે પૈસા આપણે એડ કરીએ છીએ તે મેક્સ ટુ મેક્સ 1.5 મંથમાં કમ્પ્લીટલી કવર થઈ જાય છે. એટલે આપણે હવે રિસ્ક તો થોડું લેવું પડે, બિકોઝ આપણે જો અર્ન કરવો હોય તો થોડું રિસ્ક પણ લેવું જ પડે, બિકોઝ એના વગર કોઈ ફ્રીમાં આપણને કોઈ પૈસા આપવાનું છે નથી. સો થોડું રિસ્ક લીધા પછી જો આપણને પૈસા મળતા હોય તો રિસ્ક લેવાનું વર્થ ઇટ છે. અને મારા નીચે હું ઘણા સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મને પણ આ જ ઇશ્યુ હતો કે મેં મેમ્બર કઈ રીતે એડ કરીશ, પણ હમણાં કુલ ટોટલ મારી ટીમમાં 12 મારા પોતાના 3 મેમ્બર પ્લસ મારી ડાઉનલાઇનમાં કુલ ટોટલ 12 મેમ્બર વર્ક કરે છે. નોર્મલ ટાસ્ક જ આવે છે. જસ્ટ બધી કંપનીને આપણે 5 સ્ટાર આપવાના આવે છે અને નીચે કમેન્ટ લખેલી હોય કે આપણે કોઈ બી એક કમેન્ટ સિલેક્ટ કરી દેવાની અને સબમિટ કરી દેવાની આવે. મારી હવે 35 પ્લસની ટીમ છે અને રોજના મને $60 to $70 રોજ આવી રહ્યા છે. અને એમાં પણ મારી ટીમમાં પણ સારા મેમ્બર્સ છે જે સારું અર્ન કરી રહ્યા છે.